બાળકના જન્મ પછી બાળકને ગળથુંથી પણ આપવી જોઈએ નહીં અને પ્રથમ 6 માસ સુધી માત્ર અને માત્ર ધાવણ જ આપવું જોઈએ, પાણી પણ આપવું જોઈએ નહીં. માતાનું ધાવણ એક સંપૂર્ણ આહાર છે, જેમાં બધા જ પોષક તત્વો જેવા કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન્સ, ફેટ, આયર્ન અને મિનરલ્સ યોગ્ય પ્રમાણમાં હોય છે અને જે બાળકના વૃદ્ધિ અને વિકાસમાં ખૂબ જ મદદરૂપ થાય છે. માતાના ધાવણમાં એવા કેટલાક તત્વો આવેલા છે કે જે બાળકને રોગો સામે રક્ષણ આપે છે અને જેથી બાળકમાં શ્વસન તંત્રના રોગો અને ડાયરિયાના રોગો જેવા રોગો સામે તે ઘણું રક્ષણ આપે છે. જો ભવિષ્યમાં આપણે બુદ્ધિશાળી બાળકો જોતા હોય તો માતાએ જન્મના પ્રથમ 6 માસ સુધી માત્ર અને માત્ર સ્તનપાન કરાવવું જોઈએ. બાળકને સ્તનપાન કરાવતી વખતે તેડવા માટે મુખ્યત્વે 4 મુદ્દાઓનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તે 4 મુદ્દાઓમાં સૌથી પ્રથમ મુદ્દો છે કે બાળકનું સમગ્ર શરીર ટેકવાયેલું હોવું જોઈએ, માત્ર માથું અને ગરદન નહીં. બીજો અગત્યનો મુદ્દો એ છે કે બાળકનું શરીર સીધી લાઇનમાં હોવું જોઈએ. ત્રીજો અગત્યનો મુદ્દો એ છે કે બાળકનું માથું માતાના સ્તનની સમક્ષ હોવું જોઈએ, જરા પણ ઉપર નહીં. અને ચોથો અગત્યનો મુદ્દો છે કે માતાનું શરીર અને બાળકનું શરીર જેમ બને તેટલું નજીક હોવું જોઈએ. સ્તનપાનની સફળતાની ચાવી માત્ર અને માત્ર માતાનો અડગ આત્મવિશ્વાસ જ છે. જો માતા ઈશ્વર પર ભરોસો રાખે અને પોઝિટિવ એટીટ્યૂડ કેળવી અને નકારાત્મક વિચારોથી દોરવાયા વગર જો સ્તનપાન કરાવે તો દરેક સ્ત્રી પોતાના બાળકને સફળતાપૂર્વક સ્તનપાન કરાવી જ શકે છે.